Welcome students. Second session of database. Second session માં જોઈશું how to create table with the help of wizard. વિકલ્પ લઈ લઈશું use wizard to create table. ટેબલ ક્રિએટ કરવાનું અને એ પણ વિઝાર્ડથી તેના 4 સ્ટેપ છે. વિઝાર્ડનો મતલબ એવો થાય છે સ્ટુડન્ટ્સ કે અમુક ટેબલ અને અમુક ફિલ્ડ વિઝાર્ડની અંદર બનાવેલ રેડી છે. તમારે જે ફિલ્ડ જોઈએ છે તેનો ઉપયોગ કરવાનો છે અને ટેબલ ક્રિએટ કરવાના રહેશે. અહીંયા 2 ટાઈપની કેટેગરી છે, બિઝનેસ અને પર્સનલ. રાઇટ નાઉ બિઝનેસ કેટેગરીઝમાં આટલા ટેબલ્સ અવેલેબલ્સ છે જેનો તમે ઉપયોગ કરી શકો છો, અને પર્સનલ ટેબલ પર ક્લિક કરતાં પર્સનલ કેટેગરી પર ક્લિક કરતાં તમને આટલા ટેબલ રેડી મળશે. આપણે બિઝનેસ કેટેગરી યુઝ કરીશું અને એમાંથી આપણે ટેબલ બનાવવા જઈ રહ્યા છે ગમે તે. તો ટેબલ બનાવીશું એમ્પ્લોઈઝની અંદર આટલી ફિલ્ડ અવેલેબલ છે. તમે હેડિંગ વાંચી શકો છો. અવેલેબલ ફિલ્ડ, સિલેક્ટેડ ફિલ્ડ. જેટલી ફિલ્ડની જરૂરિયાત છે એટલી ફિલ્ડને તમારે અવેલેબલ ફિલ્ડમાંથી સિલેક્ટેડ ફિલ્ડમાં મૂવ કરવાની રહેશે. અને આ કામગીરી કરવા માટે 4 પ્રકારના અહીંયા બટન્સ આપેલા છે, જેમાં જે પહેલું બટન છે તે સિંગલ ફિલ્ડને અવેલેબલ ફિલ્ડમાંથી સિલેક્ટેડ ફિલ્ડમાં મૂવ કરશે. આ માટે તમારે જે તે સિંગલ ફિલ્ડને સિલેક્ટ કરવાની રહેશે. ફોર એક્ઝામ્પલ, તો આ રીતે તમે સિંગલ ફિલ્ડને અહીં મૂવ કરી શકો છો. સપોઝ તમારે સિલેક્ટેડ ફિલ્ડની બધી જ ફિલ્ડને અવેલેબલ ફિલ્ડમાં ટ્રાન્સફર કરવી છે તો એના માટે છે સેકન્ડ બટન. અવેલેબલ ફિલ્ડમાંથી સિલેક્ટેડ ફિલ્ડમાં. ધેન આફ્ટર થર્ડ બટન સિંગલ ફિલ્ડને સિલેક્ટેડ ફિલ્ડમાંથી અવેલેબલમાં મૂવ કરશે. તમે જોઈ શકો છો સિલેક્ટેડ ફિલ્ડને આ રીતે. હવે તમારી રિક્વાયરમેન્ટ એવી છે કે બધી ફિલ્ડને મૂવ કરવું છે તો તમારો લાસ્ટ બટન સિલેક્ટેડ ફિલ્ડમાંથી બધી જ ફિલ્ડને અવેલેબલ ફિલ્ડમાં મૂવ કરશે. વન્સ અગેન, વચ્ચેના જે 4 બટન છે તે ફિલ્ડના ટ્રાન્ઝેક્શન માટે વપરાય છે. ફર્સ્ટ બટન સિંગલ ફિલ્ડને અવેલેબલ ફિલ્ડમાંથી સિલેક્ટેડ ફિલ્ડમાં મૂવ કરશે. સેકન્ડ બટન તમારી બધી જ ફિલ્ડ જે સિલેક્ટેડ ફિલ્ડમાં છે બધી જ ફિલ્ડને અવેલેબલ ફિલ્ડમાં મૂવ કરશે. થર્ડ બટન સિંગલ ફિલ્ડને સિલેક્ટેડમાંથી અવેલેબલમાં મૂવ કરશે. અને લાસ્ટ બટન બધી જ ફિલ્ડને સિલેક્ટેડમાંથી અવેલેબલ ફિલ્ડમાં મૂવ કરશે. તમે પ્રેક્ટિકલ દરમિયાન એનું ડેમોન્સ્ટ્રેશન કરી શકો છો. સપોઝ નોટ્સ તમે જોઈ શકો છો, ફિલ્ડ બધી મેં આ બાજુ ટ્રાન્સફર કરી લીધી છે, રેન્ડમલી ટ્રાન્સફર કરી છે. હવે આ બધી ફિલ્ડ કે જે અત્યારે સિલેક્ટેડ ફિલ્ડ્સના લેબલ હેઠળ છે, જેને અવેલેબલ ફિલ્ડ્સમાં મૂવ કરવી હોય તો તમે થર્ડ બટનનો યુઝ કરીને સિંગલ ફિલ્ડ મૂવ કરી શકશો અને ફોર્થ બટનનો યુઝ કરીને બધી જ ફિલ્ડને તમે સિલેક્ટેડ ફિલ્ડમાં મૂવ કરી શકો છો. તો આ રીતે તમારા 4 બટન્સ આવે છે. હવે એમ્પ્લોઈઝ નામના ટેબલમાં ઘણી બધી ફિલ્ડ અવેલેબલ છે. તમને જેટલી રિક્વાયરમેન્ટ એટલી ફિલ્ડને તમે મૂવ કરી શકો છો સિલેક્ટેડ ફિલ્ડમાં, અને એટલી જ ફિલ્ડ તમારા ટેબલમાં એડ થશે. First name, suppose birth date, suppose city. સપોઝ તમારે એવું જોઈએ છે કે બર્થ ડેટ નીચે જોઈએ છે અને સિટી ઉપર જોઈએ છે તો તમે આ રીતે ફિલ્ડને સિલેક્ટ કરીને ઉપર નીચે પણ કરી શકો છો.
ફિલ્ડ ફર્સ્ટ નેમ ઉપર જોઈએ છે તો એને સિલેક્ટ કરો. અપ એરો કી યુઝ કરશો તો ફિલ્ડનો મૂવમેન્ટ અહીંયાથી તમે અરેન્જમેન્ટ કરી શકો છો, ઓર્ડર તમે અહીંયાથી નક્કી કરી શકો છો. નેક્સ્ટ ફિલ્ડ પર ક્લિક કરતા તમે જોઈ શકો છો દરેક ફિલ્ડ માટે એણે ડેટા ટાઈપ અને બીજા જે કોઈ વેલિડેશન છે એની મરજી મુજબ ગોઠવ્યા છે, જેને તમે તમારી ઈચ્છા મુજબ ફેરબદલી કરી શકો છો. સપોઝ એમ્પ્લોય નંબર એણે ટેક્સ લીધું છે, તમે ઇન્ટીજર ડેટા ટાઈપ પણ લઈ શકો છો. ઇન્ટીજર ડેટા ટાઈપ લેવાથી ઓટો વેલ્યુ નામની એક વધારાની ફિલ્ડ ઇન્ફોર્મેશન આવશે, જે બે પ્રકારની વેલ્યુ ધરાવે છે, યસ અને નો, જેનો મતલબ એવો થાય છે કે યસ સેટ કરવાથી ડેટાબેઝમાં જ્યારે ટેબલમાં તમે એન્ટ્રી કરવા જાઓ છો તો એન્ટ્રી ઓટોમેટિક 1 2 3 સિક્વન્સ પ્રમાણે એની જાતે જનરેટ કરી લેશે, અને નો રાખવાથી એ એન્ટ્રી તમારે કરવી પડશે. એન્ટ્રી રિક્વાયર્ડ સેમ બે વેલ્યુ કન્ટેન કરશે, યસ નો, જેનો મતલબ થાય છે કે યસ સેટ કરવાથી તમારે આ ફિલ્ડની એન્ટ્રી કમ્પલસરી કરવી પડશે. જો તમે આ એન્ટ્રી નહીં કરશો, ફિલ્ડ ખાલી છોડશો, તો ટેબલની એક રેકોર્ડમાંથી બહાર નીકળતા એ તમને એરર જનરેટ કરીને આપશે. બાય ડિફોલ્ટ લેન્થ એણે 10 લઈ લીધી છે, જે પણ તમે અહીં બદલી શકો છો. ફર્સ્ટ નેમ તમે જોઈ શકો છો, અને ઓટો વેલ્યુ પ્રોપર્ટી ઓનલી એન્ડ ઓનલી ન્યુમરિક વેલ્યુ ઉપર જ અપ્લાય થશે, એટલે તમે જોઈ શકો છો અહીંયા તમને ઓટો વેલ્યુ દેખાશે, પણ ફર્સ્ટ નેમ કે જ્યાં આપણે ટેક્સ ડેટા ટાઈપ લીધી છે ત્યાં ઓટો વેલ્યુ ફિલ્ડ ડિઝેબલ રહેશે. બર્થ ડેટ, સિટી. તો આટલી 4 ફિલ્ડ, અને તમારે જો કોઈક નવી ફિલ્ડ ઉમેરવી છે તો પ્લસ બટન પર ક્લિક કરીને તમે નવી ફિલ્ડ ઉમેરી પણ શકો છો. બનાવેલ ફિલ્ડમાંથી કોઈ ફિલ્ડ હજુ પણ અહીંથી ડિલીટ કરી દેવી છે તો માઇનસ બટન પર ક્લિક કરવાથી તમે જે તે ફિલ્ડને ડિલીટ કરી શકો છો. અહીંથી નેક્સ્ટ બટનનો યુઝ કરો, અધરવાઇઝ તમે હવે ટેબલ વિઝાર્ડના થર્ડ સ્ટેપ પર જવા જઈ રહ્યા છો તો અહીંયાથી પણ તમે ક્લિક કરીને થર્ડ સ્ટેપ પર જઈ શકો છો, જ્યાં થર્ડ સ્ટેપ પ્રમાણે તમારે ટેબલની પ્રાઇમરી કી અસાઇન કરવાની રહેશે, જ્યાં ઓલ ટાઈમ આપણે ઓપ્શન લઈશું યુઝ એન એક્ઝિટિંગ ફિલ્ડ એઝ અ પ્રાઇમરી કી. ઓટોમેટિકલી એડ અ પ્રાઇમરી કી ઓપ્શન સિલેક્ટ કરવાથી ડેટાબેઝ પોતાની જાતે પ્રાઇમરી કી અસાઇન કરશે, અને યુઝ એન એક્ઝિટિંગ ફિલ્ડ એઝ અ પ્રાઇમરી કી ઓપ્શન લેવાથી તમે તમારી મરજી મુજબની ફિલ્ડને, જે તમારી રિક્વાયર્ડ ફિલ્ડ છે તે મુજબની ફિલ્ડને તમે પ્રાઇમરી કી અસાઇન કરી શકો છો. પ્રાઇમરી કીનો કન્ટેન્ટ અને ડેફિનેશન આપણે થિયરીમાં ક્લિયર કરી છે. નો ડુપ્લિકેશન, નોટ નલ, એટલે ફિલ્ડ સિલેક્ટ કરો ત્યારે ધ્યાનમાં રાખો કે આ ફિલ્ડ એવી હોવી જોઈશે કે આનું ડુપ્લિકેશન પણ તમને નહીં ચાલશે અને ખાલી રહેશે તે પણ નહીં ચાલશે. વન્સ અગેન અહીં એક ઓર ચાન્સ મળે છે ઓટો વેલ્યુ, જો ત્યાં તમે યસ નથી કર્યું અને ધેન આફ્ટર તમારે સેટ કરવી છે કે યસ આને ઓટો વેલ્યુ પર મૂકી દેવું છે, તો અહીંયા ખરાની નિશાની આપવાથી ઓટો વેલ્યુ તમે અહીંયા પણ યસ કરી શકો છો. સપોઝ કોઈ એક ટેબલમાં એકથી વધારે પ્રાઇમરી કી અસાઇન કરવાની જરૂરિયાત થાય છે તો આપણે સેકન્ડ ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે, ડિફાઇન પ્રાઇમરી કી એઝ અ કોમ્બિનેશન ઓફ સેવરલ ફિલ્ડ્સ. નેક્સ્ટ, એઝ યુઝ્યુઅલ ઇઝ ધ લાસ્ટ સ્ટેપ, દેટ ઇઝ ધ ટેબલ નેમ, જે બાય ડિફોલ્ટ આપણે એમ્પ્લોઈઝ ટેબલ લીધું છે તે નેમ અહીં લઈ લેશે. ઇફ યુ વોન્ટ ટુ ચેન્જ, જો તમે આ નામને બદલવા માંગતા હો તો નામ બદલી શકો છો. નાવ ફોર્થ સ્ટેપ ઇઝ ઓવર ફોર ટેબલ વિઝાર્ડ. લાસ્ટ, ફિનિશ. આફ્ટર દેટ ફિનિશ તમે અહીં ટેબલમાં એન્ટ્રી મોડમાં આવી જાઓ છો, જ્યાં તમારે એન્ટ્રી કરવાની રહેશે.
આપણે મિસ્ટેક કરીશું. એમ્પ્લોય નંબરમાં આપણે પ્રાઇમરી કી અસાઇન કરી છે. શોર્ટ ડેફિનેશન નો ડુપ્લિકેશન નોટ નલ. તો આપણે મિસ્ટેક કરીશું. tab key error inserting the new record, that is duplicate values. તો અહીંયા આપણે કન્ફર્મ થઈ ગયા કે જ્યારે તમે કોઈ ફિલ્ડને પ્રાઇમરી કી અસાઇન કરો છો તો એ ડુપ્લિકેટ વેલ્યુ અલાઉ નહીં કરશે. નાવ નોટ નલ. વિધાઉટ એન્ટ્રી આપણે નેક્સ્ટ રેકોર્ડ પર તમને અહીં પણ એરર આપશે અને તમે અહીંયા જોઈ શકો છો attempt to insert null into a non-nullable value, nullable column. મતલબ એવી ફિલ્ડમાં આપણે નલ છોડીએ છીએ કે જ્યાં આપણે ક્રાઇટેરિયા સેટ કર્યા છે પ્રાઇમરી કીના, જેના કન્ટેન્ટમાં છે કે એને આપણે ખાવાનું અને ડેફિનેશન પ્રમાણે નો ડુપ્લિકેશન નોટ નલ. વિધાઉટ ધીસ તમને ટેબલમાં આગળ વધવા નહીં દેશે. તો આ છે પ્રાઇમરી કીનો કન્સેપ્ટ. થેન્ક યુ સ્ટુડન્ટ.